રાજદીપસિંહ જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સીઈઓ છે. તેમણે ફ્રેમ્સ ઉદ્યોગથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. ત્યારબાદ બેસન અને ઘઉંના લોટ ઉદ્યોગમાં મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને ગોંડલ જેવા શહેરોમાં તેમના બિઝનેસનો વ્યાપ છે. તેમની દ્રઢ ઈચ્છાશક્તિ અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ 2029 સુધી 1000 કરોડના ઉદ્યોગ સામ્રાજ્ય સ્થાપવાનું તેમણે લક્ષ્ય રાખ્યું છે. યંગ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ તેમની મહેનત, ધીરજ અને નવીન ઉદ્યમી વિચારસરણીનું પ્રતિબિંબ છે. ગુજરાત માટે ગૌરવભર્યા આ સન્માન માટે રાજદીપસિંહ જાડેજાને હાર્દિક અભિનંદન. કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે હિતેશ્રી દવે અને અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે રાજદીપસિંહ, જેઓનું મૂળ વતન ગોંડલ છે અને તેમને હાલમાં જ દિલ્હીમાં એમને યંગ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું. રાજદીપભાઈ, તમારું અગ્ર ગુજરાતના આંગણે તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. થેન્ક યુ. અને મને એવું જાણવા મળ્યું છે કે તમે ઘણા બધા સેવાના કાર્ય કરો છો. તમે ઉદ્યોગપતિમાં પણ તમે સારી એવી આમ કહેવાય ને કે ચડતી કળા કરી છે. તો આપનું આ બધાનું કારણ શું છે, અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે. સૌપ્રથમ તો આભાર, થેન્ક યુ કે આપ પધાર્યા. આમ જોઈએ તો હું ઘણા સમયથી આ બિઝનેસ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. જનરલી આમ જોઈએ તો મને નાની ઉંમરથી જ પૈસા કમાવા અને માનવ સેવાનો ખૂબ સારો એવો શોખ. તો મેં મારી નાની ઉંમરમાં જ્યારે હું 7મું ભણતો ત્યારથી ને પૈસા કમાવાની જે આગ હતી એ આગને સાથે લઈ અને ચાલતા ચાલતા આજ હું અહીંયા સુધી પહોંચ્યો છું. રહી વાત સેવાકીય પ્રવૃત્તિની, તો એ હું કોરોના જ્યારે જસ્ટ આવ્યો ત્યારે જે માણસો દુઃખી થતા અને જે દુઃખી હતા જે બધાએ જોયા છે, તો એ એક સેવાનો ભાવ ક્યાંક ને ક્યાંક જે અંદર હતો એ બહાર આવી અને ખીલી ઉઠ્યો અને ત્યારબાદ મેં સેવાકીય પ્રવૃત્તિ જોરોશોરોથી મેં સ્ટાર્ટ કરી. હવે અત્યારે હાલ તો મારે જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેમાં મેં માનવ સેવાને મુખ્ય રૂપ આપેલું છે કે સેવા સાચી કઈ તો માણસને કામ આવે અને માણસની સેવા કરે તે જ સાચી સેવા છે. એટલે અમારું એક ટેગલાઇન પણ છે કે માનવ સેવા પરમો ધર્મ, જેનાથી અમે ખૂબ સારી સેવા અને પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. તમે આટલા બધા ઉચ્ચ કક્ષાના હવે તો પહોંચી ગયા છો, એટલે હવે તમારું ડાઉન ટુ અર્થની અમારે જર્ની સાંભળવી હોય તો મારા દર્શક મિત્રોને. જી, ડાઉન ટુ અર્થની જર્ની વિશે હું વાત કરું તો જેમ મેં કીધું એમ કે હું 7મું ભણતો ત્યારથી પૈસા કમાવાનો ખૂબ સારો શોખ. એટલે ત્યારથી હું કંઈક ને કંઈક નાના મોટા જે કામ કરી શકાય એવા કામ કરી અને મેં મારું ભણતર જે છે એ કમ્પ્લીટ કર્યું, બીકોમ. અને ત્યારબાદ પછી મેં ફ્રેમ્સની ફેક્ટરી કરી નાની ઉંમરમાં જ. ત્યારબાદ મેં ચણાના લોટની એટલે બેસન પ્લાન્ટ મેં સ્થાપિત કર્યો રાજકોટમાં. ત્યારબાદ મેં ચક્કી ફ્રેશ આટા, જેમ આશીર્વાદ આટા છે એની જેમ ઘઉંના લોટની ફેક્ટરી કરી. એવી નાની મોટી ઘણી બધી ફેક્ટરીઓ કરી, રેસ્ટોરન્ટ કર્યા. એ સિવાય નાના મોટા મેં ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ રાખેલા છે. અને ત્યારબાદ ધીરે ધીરે જેમ વાત થઈ એમ કોરોનાની, એમ સેવાકીય પ્રવૃત્તિ કરી અને બધું જોતા ત્યારબાદ મેં જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી અને એને ખૂબ સારી સફળતા મળતા 4 વર્ષ વીતી ગયા અને ત્યારબાદ મને આ એવોર્ડ ને આ બધું મળવાનું સ્ટાર્ટ થયું. જાડેજા બ્રધર્સમાં તમારા ભાઈ પણ જોડાયેલા છે. જી. અને જાડેજા બ્રધર્સ અત્યારે શું કામ કરી રહ્યા છે તે મારા દર્શકોને જાણવું છે. જી, મારા ભાઈ એટલે કે મારા મોટા ભાઈ, જેમનું નામ જયરાજસિંહ જાડેજા છે, એમનો ખૂબ સારો સપોર્ટ છે મને. એના થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. તો એમાં મેઇન રોલ મારા મોટા ભાઈનો છે, જે મને ખૂબ જ બેક સાઈડથી પુશઅપ કરે છે અને અહીંયા સુધી એને પહોંચતો કર્યો. હવે કંપની શું કામ કરે છે, તો જેમ આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ ને FD કરાવી અને ફિક્સ રિટર્ન મળે, એવી જ રીતના આપણી કંપની છે ને એ બધાને મંથલી રિટર્ન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. એ એટલા માટે કે કોરોનામાં બધાને ધંધા હતા, ખૂબ સારા પૈસા સંપત્તિ બધું હતું, બટ એક લેવલની જે ઇન્કમ કહેવાય ને એ સ્ટોપ થઈ ગઈ હતી. તો એનો રસ્તો અમે અને અમારી ટીમે અને ખાસ મારા મોટા ભાઈએ
નક્કી કર્યું કે આપણે આવું કંઈક ચાલુ કરીએ કે બધાને કંઈ પણ કામ હોય કે ન હોય બધાને એક ફિક્સ ઇન્કમ જે છે એ મળતી રહેવી જોઈએ. તો ત્યારે અમારે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે આપણી એમની સ્થાપના થઈ અને અમે એમાં ઇન્વેસ્ટમેન્ટનું કામકાજ કરીએ છીએ અને જે રકમ ઇન્વેસ્ટ થાય એના ઉપર દર મહિને રિટર્ન દેવાનું કામ કરી રહ્યા છીએ. ઓકે, અને આમાં તમારો ફેમિલી સપોર્ટમાં જેમ કે વાઈફ છે, માતા પિતા છે, એમનો કેટલો રોલ છે? આમ જોઈએ તો માતા પિતાનો તો 100% રોલ છે, કેમ કે આજ અહીંયા સુધી જો પહોંચ્યા ને તો એમાં મેન મુખ્ય કોઈ ભાગ હોય તો એ માતા પિતા જ છે. કે નાનપણથી અત્યાર સુધી મારા પપ્પાએ મને જે કંઈ પણ કર્યું એમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. તે પછી પૈસાનો હોય કે બધી રીતના હોય. બાકી અત્યારની જે યંગ જનરેશન છે જે ગેરમાર્ગે દોરી જાય છે એની જગ્યાએ પપ્પાએ મારા પર વિશ્વાસ રાખ્યો કે નહીં, જે કાંઈ કરે છે એ ઓકે છે. પૈસા હોય, ગાડી હોય કે એ બધા સપોર્ટ આપી અને મને જેટલી છૂટ આપી છે એનો મેં સદુપયોગ કરી અને અહીંયા સુધી પહોંચ્યો છું. તો મેઇન રોલ તો માતા પિતાનો જ છે કે એને ખૂબ સારો સપોર્ટ અને વાલ વરસાવ્યો છે. 100% સાચી વાત કહી છે રાજદીપભાઈ કે માતા પિતા અને પરિવારનો જો સપોર્ટ જ ના હોય તો કોઈ પણ વ્યક્તિ ઊંચું ના આવી શકે. હવે રાજદીપભાઈ, આપને છેલ્લો પ્રશ્ન પૂછું કે 2029-30 સુધીમાં આપનું લક્ષ્યાંક કેટલું છે? અમારી કંપનીનું અને અમારું લક્ષ્ય ગોલ એ છે કે 1000 કરોડ રૂપિયાની કંપની, જાડેજા બ્રધર્સ કંપનીને 1000 કરોડ રૂપિયાનો ટર્નઓવર ધરાવતી કંપની બનાવી છે અને 10,000 પરિવારને એક ફિક્સ ઇન્કમ મળે અને દર મહિને મળતી રહે ને એના માટે અમે અત્યારે કાર્યરત છીએ. રાજદીપભાઈ, તમને અત્યારે આ કંપનીમાં છો, તમે કંપનીના CEO છો, તો તમને મને એવું જાણવા મળ્યું છે કે તમને હાલમાં જ દિલ્હીમાં એક એવોર્ડ મળેલો છે અને એવોર્ડ આપણી વચ્ચે પણ છે. તો આ એવોર્ડ મળવા પાછળ તો તમે ખૂબ જ ખુશ હશો. તો આપની ખુશી તમે અમારા દર્શક મિત્રોને પ્લીઝ જણાવો કે એ ખુશી કેવી હોઈ શકે? ખુશીની જો વાત કરીએ તો આમ તો શબ્દોમાં ન કહી શકાય, અનહદ ખુશી છે. અને ખુશી એ વાતની છે કે આપણી મહેનત કંઈક દેખાય છે, કંઈક રંગ લાવી છે. તો જે કાંઈ પણ કામ કરીએ છીએ એ કામ માણસને કેવું હોય કે જનરલી હું જે કાંઈ પણ કરું છું એ ઓકે છે કે નથી ઓકે. તો આ એવોર્ડ જે છે ને એ ક્યાંક ને ક્યાંક મને એવી હોપ આપે છે કે તું જે કાંઈ પણ કરસ ને એ ઓકે છે. તો એ એવોર્ડ મળ્યો ને એની ખુશી આમ જોઈએ ને તો અનહદ અને બેહદ છે કે એ આમ શબ્દમાં ન કહી શકાય. પણ હું ખૂબ ખુશ છું કે મને દિલ્હીથી 22 તારીખે જસ્ટ આજ ફેબ્રુઆરીમાં મને હાલ જ આ એવોર્ડ મળ્યો છે. નાઇસ. અને આ હું પૂછીશ કે આ એવોર્ડ તમે કોને ડેડિકેટ કરશો? હું મારો જે પેલો એવોર્ડ છે એ હું મારા ફેમિલી મેમ્બર્સને ડેડિકેટ કરીશ કે જે મારા માતા પિતાએ મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે અને મારી જે પણ કંપની છે એમાં ખૂબ સારો મોટો કોઈનો સિંહ ફાળો કહી શકાય તો એ મારા મોટા ભાઈ છે જયરાજસિંહ જાડેજા. અને પછી જો કાંઈ હોય તો એ મારા વાઈફ છે કે આપણે લેટ ઘરે આવતા હોય આ તે તો ખૂબ સારો સાથ સહકાર અને સપોર્ટ આપે છે કે આપણે નિરાતે બિઝનેસ કરીએ છીએ અને અહીંયા સુધી પહોંચ્યા છીએ. ખૂબ જ સારી વાત કહી છે રાજદીપભાઈ અત્યારે આપણી વચ્ચે. અને હું તો બધા દર્શક મિત્રોને એમ જ કહીશ કે ભાઈ મહેનત કરો, આવી રીતના રાજદીપભાઈની જેમ આગળ વધો અને જોતા રહો અગ્ર ગુજરાત. અને અગ્ર ગુજરાતના પેજને ફોલો કરો, શેર કરો, લાઈક કરો. નમસ્કાર.